હવે જોઈએ વિગતવાર સમાચાર। વિદેશમાં નોકરી કરવાના સપના સેવતા લોકો સાવધાન। 2024માં દુબઈ નોકરી કરવા ગયેલો વડોદરાનો યુવક ગુમ થયો છે। દુબઈથી હોંગકોંગ ગયા પછી પરિવારનો દીકરા સાથેનો સંપર્ક તૂટ્યો। વડોદરાના એજન્ટ વેદ કુશાંગ અને દુબઈના એજન્ટ વિરુદ્ધ પરિવારે અરજી આપી છે। છેલ્લા 2 મહિનાથી પરિવારના સંપર્કમાં નથી તુષાર રાણપરા। તુષારના માતા-પિતા દીકરાની ચિંતામાં આક્રંદ કરી રહ્યા છે। વડોદરાના સમા વિસ્તારમાંથી તુષાર રાણપરા જે પરિવારનું દેવું ઓછું થાય, પરિવારને મદદ થઈ શકે એના માટે વિદેશ ગયો, પરંતુ ત્યાંથી અન્ય દેશમાં છે સંપર્ક વિહોણો બન્યો છે, એટલે પરિવાર અત્યારે મુશ્કેલીમાં છે। એમના માતા પિતા છે સતત પુત્રની ચિંતા કરી રહ્યા છે, કારણ કે 2024માં ગયેલો પુત્ર અત્યારે સંપર્ક નથી, કઈ જગ્યાએ છે, કઈ સ્થિતિમાં છે નથી, અને એના કારણે પરિવાર મુશ્કેલીમાં છે। પોલીસમાં અરજી કરવામાં આવી છે કે અમને મદદ કરો, કારણ કે જે એજન્ટો મારફતે મોકલવામાં આવ્યો છે, પરંતુ કઈ જગ્યા છે ખબર નથી। શું કહો છો, કેવી રીતે અહીંથી મોકલ્યો હતો, ક્યાં ગયો, અત્યારે હાલ ક્યાં છે તુષાર? મારો બાબાને એક મારો દોસ્તાર હતો, લોંગ ટાઈમ પછી મને એને મળ્યો, એટલે મેં કીધું કયા ફિલ્ડમાં છું? તો મને કહે કે હું કે છોકરા લોકોને બહાર મોકલું છું। તો મેં કીધું મારું એક શોર્ટ બજેટ છે, તો મારા બાબાને તું કશેક મોકલ। તો એને કીધું ચલો પછી તમારા શોર્ટ બજેટની અંદર હું બાબાને યુઆઈ મોકલી આપું અને ત્યાં એને નોકરી અપાઈ દઈશ। પણ ત્યાં જતાં મારા બાબાએ મને એવી જાણ કરી કે ભાઈ આ લોકો અહીંથી એવું કહે છે કે નોકરી અપાવું, નોકરી નથી અપાતા। ત્યાં રહેવા માટે એ લોકો એક ફ્લેટ રાખેલો, ફ્લેટની અંદર આ લોકોને રાખે અને એક ગાડી રાખેલી છે, ગાડી રાખી અને ડ્રાઈવર ફેરવે જ્યાં ત્યાં કે અહીં નોકરી લાગો, અહીં નોકરી લાગો, નોકરી લાગો, એવી રીતે કરીને ત્યાં એ લોકો નોકરી લગાવે છે। પછી થોડો ટાઈમ 4 કે 5 મહિના ત્યાં રહ્યો, ત્યાંથી કોઈ વાયા કોઈ એજન્ટ દ્વારા પછી એને ક્યાંથી ક્યાં ફેરવાનો છે ખબર નહીં, પણ લાસ્ટ સ્ટેટસ મારા બાબાનું એવું હતું કેવું કે ભાઈ હું અત્યારે કંબોડિયા છું। એટલે કંબોડિયા કઈ રીતે ગયો એ એટલી અમને જે જાણ નથી। જેટલા મારે સંપર્કમાં આવેલા હતા એની બાબતે એ લોકોને મારી જાણ છે। વેદ એની સાથે કુશાંગ સંકળાયેલો છે, એ કુશાંગ અને વેદ બેઉ મારા બાબાને બહાર મોકલેલો દુબઈ। તો આ લોકો સાથે વાતચીત કરી કઈ કહી રહ્યા છે, અથવા તો દીકરો અત્યારે ક્યાં છે, તમારી વાતચીત થઈ રહી છે? એ તો એવું કહેવા માંગે છે કે ભાઈ અમને કશી ખબર જ નથી, તમારો બાબો ક્યારે ક્યાં ગયો અમને ખબર નથી। પણ મને એવું લાગે શંકાસ્પદ મારી રીત દ્રષ્ટિએ કે ક્યાંક ને ક્યાંક કુશાંગ સામેના થર્ડ પાર્ટી સાથે ઇન્વોલ્વ હોય અને એને વાયા કોન્ટેક્ટ કરાયો હોય કે ભાઈ આ પ્રપત્તિ આ છોકરાને આ વસ્તુની જરૂર છે, આ વસ્તુની જરૂર છે, તો તું એને ફોન કર, ફોન કરી અને લઈ જા। તુષાર સાથે છેલ્લે તમારે ક્યારે વાત થઈ, ક્યાં છે અત્યારે હાલ? અમારે કોઈ જાતની વાતચીત થતી નથી। એ વોઇસ મેસેજ મૂકીએ તો ક્યારેક અમારે વોઇસ મેસેજ આવે, બાકી અમે વોઇસ મેસેજ મૂકવી તો વોઇસ મેસેજ એ જોઈ શકતો નથી। એનો ફોન લઈ લીધેલો છે, એનું ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામ ડેલી અપડેટ થાય છે, ડેલી અપડેટ થાય છે, નથી થતું એવું નહીં, પરંતુ અમે જે મેસેજ મૂકવી છે એના સુધી પહોંચતો નથી। મતલબ કે ઇનકેસ કહેવાનો મતલબ એવો છે કે મારો મોબાઈલ, એનો જે મોબાઈલ છે એની પાસે નથી, જેની પાસે નોકરી જેની અંડરમાં છે એ મોબાઈલ એની પાસે છે। શું અપેક્ષા છે પોલીસ જોડે, તંત્ર જોડે? હું તો 2 હાથ જોડીને એક જ અપેક્ષા રાખું છું સરકારશ્રી પાસે અને પોલીસ પાસે કે જેમ બને શક્ય જલ્દીથી જલ્દી મારા પુત્રને મારા ઘરે પાછો, મારા દેશ અને મારા ઘર સુધી પહોંચાડે। દીકરાને પાછો લાવવાની આશા રાખી રહ્યા છો। બેન શું કહો છો, કેવી રીતે કઈ ગયેલો, અત્યારે હાલ સંપર્ક નથી થતો, હવે શું આશા છે માની? 2 હાથ જોડીને વિનંતી કરું છું, મારા બાબુ જલ્દીથી જલ્દી પાછો લઈ આવો। છેલ્લે કઈ વાત થઈ હતી તમારે એની સાથે? શું વાત થઈ? કઈ છેલ્લે વાત થઈ હતી, મમ્મી તમે ટેન્શન ના લેશો, સહી સલામત આવીશ, તમે ખાજો, તમે કોઈ જાતનું ટેન્શન ના લેતા મમ્મી, કે સાચું મારું પાછું આવીશ। લગભગ 2 મહિનાથી અમારા જોડે કોઈ કોન્ટેક્ટમાં નથી, 6 મહિનાથી બિલકુલ નહીં। શું ઈચ્છા, સરકાર જોડે શું અપેક્ષા છે તમારી કે દીકરાને તમને કેવી રીતે મદદ કરે સરકાર? બસ સરકાર જોડે એક જ વિનંતી છે કે અમને બસ સહી સલામત મારા બાબાને લઈ આવો બસ। આ માતા પિતા છે તુષારના, જે રીતે તુષાર વિદેશ કમાવા માટે ગયો હતો, પરંતુ ઘણા સમયથી સંપર્કમાં નથી। હવે પોલીસ, સરકાર, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર એમને મદદ કરે, કારણ કે દીકરો અત્યારે ક્યાં છે એ પણ ખબર નથી। તો આ પુત્રને શોધવા માટે સરકાર મદદ કરે એવું પરિવાર, માતા પિતા આશા રાખી રહ્યા છે। જ્યારે એકનો એક દીકરો વિદેશ ગયો ત્યારે અનેક સપનાઓ હતા, પણ અત્યારે તો માતા પિતાના સપનાઓ તૂટ્યા છે, ત્યારે સરકાર આમાં મદદ કરે તો એમનો પુત્ર પરત મળી શકે એમ છે। કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા।
વાત કરીએ સુરેન્દ્રનગરની. સુરેન્દ્રનગરમાં નેતાઓની લોકાર્પણની લાઈમાં મોટો છબરડો. મંત્રી મુડુ બેરાએ ફાયર એનઓસી વિનાના સંગ્રહાલયનું ઉદ્ઘાટન કરી નાખ્યું. પ્રાંત અધિકારીએ ઝવેરચંદ મેઘાણી સંગ્રહાલય બંધ કરાવ્યું છે. 34 કરોડના ખર્ચે બનેલા મ્યુઝિયમનું 6 સપ્ટેમ્બરે લોકાર્પણ થયું હતું. મુલાકાતીઓની સુરક્ષાને ધ્યાને રાખીને પ્રાંત અધિકારીએ નિર્ણય લીધો. મંત્રીના ઉદ્ઘાટન બાદ ફરી મ્યુઝિયમ બંધ થતા સવાલ ઉઠ્યા. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા સચિન છે ફોન લાઈન પર. સચિન, જે સંગ્રહાલયનું મંત્રીએ ઉદ્ઘાટન કર્યું, પ્રાંત અધિકારીએ એ બંધ કરાવ્યું, તો શું ઉદ્ઘાટન પહેલા કોઈ ચકાસણી નહોતી કરવામાં આવી? જો વાત કરવામાં આવે તો 6 સપ્ટેમ્બરના રોજ જ મુળુભાઈ બેરા દ્વારા સાહેબ ઝવેરચંદ મેઘાણી સંગ્રહાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જે સંગ્રહાલયને જોવા માટે અત્યારે લોકાર્પણ બાદ સંગ્રહાલયને જોવા માટે દૂર દૂરથી લોકો અત્યારે આવી રહ્યા છે, ધરમ ધક્કો ખાઈ રહ્યા છે. ત્યારે સંગ્રહાલયમાં એનઓસી નહીં હોવાના કારણે સંગ્રહાલય હાલે અત્યારે બંધ જોવા મળી રહ્યું છે ને સંગ્રહાલયમાં લોકો દૂર દૂરથી ધરમ ધક્કા ખાઈને પાછા જઈ રહ્યા છે. બિલકુલ સચિન, માહિતી બદલ આભાર. તો આ જુઓ તમે કે જ્યાં એક તરફ સુરેન્દ્રનગરમાં આ જે સંગ્રહાલય છે તેનું ઉદ્ઘાટન કરી દેવામાં આવ્યું, મંત્રી મુડુ બેરાએ ઉદ્ઘાટન કરી લીધું અને હવે પ્રાંત અધિકારીએ આ મ્યુઝિયમને ફરીથી બંધ કરાવ્યું છે કારણ કે ફાયર એનઓસી નથી. આ મ્યુઝિયમ બનાવવા પાછળ 34 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. હવે સવાલ એ થઈ રહ્યો છે કે હજુ તો હમણાં જ ઉદ્ઘાટન થયું છે, હજુ તો ગણતરીના દિવસો થયા છે અને જ્યાં આ જે સંગ્રહાલય છે ફરીથી બંધ કરી દેવામાં આવ્યું છે, તો શું જ્યારે ઉદ્ઘાટન થયું તો એ પહેલા કોઈ ચકાસણી નહોતી કરવામાં આવી? એ પહેલા નહોતી જાણ કે એનઓસી નથી? જ્યારે ઉદ્ઘાટન થયું ત્યારે શું પ્રાંત અધિકારીને પણ ખબર નહોતી કે આ મ્યુઝિયમમાં ફાયર એનઓસી નથી? હજુ તો 6 સપ્ટેમ્બરે ઉદ્ઘાટન થયું છે, માત્ર 10 દિવસ વીત્યા હશે અને જ્યારે આ લોકાર્પણ થઈ ગયું અને હવે બંધ કરાયું છે ત્યારે સવાલ એ ઉઠી રહ્યા છે કે શું જે તંત્ર છે અને જે આ વિભાગો છે તેમની વચ્ચે જે સંકલન છે તેનો અભાવ છે. અને હવે વાત કરીશું પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસની. આજથી રાષ્ટ્રવ્યાપી સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાનનો પ્રારંભ થયો. ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે અભિયાનનો પ્રારંભ કરાવાયો. તો આપણે જણાવી દઈએ કે આજે પ્રધાનમંત્રી મોદીના 75મા જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ન માત્ર ગુજરાત પરંતુ દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, વિવિધ અભિયાનની શરૂઆત થઈ રહી છે. ત્યારે આજથી રાષ્ટ્રવ્યાપી સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાનનો પણ પ્રારંભ થયો છે. ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ યોજાયો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે આ અભિયાનનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી મોદી મધ્યપ્રદેશના ધારથી આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલી જોડાવાના છે. તો આપણે જણાવી દઈએ કે પ્રધાનમંત્રી મોદી કે જેઓ મધ્યપ્રદેશમાં છે અને મધ્યપ્રદેશના ધારથી તેઓ આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલી જોડાશે. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ યોજાવાનો છે. ખાસ કરીને આજે પ્રધાનમંત્રી મોદીનો જ્યારે જન્મદિવસ છે ત્યારે વિવિધ કાર્યક્રમો યોજાયા છે. એમાં ખાસ કરીને એક નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વિશ્વના સૌથી મોટા બ્લડ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં પીએમ મોદીના જે સમર્થકો છે એ રક્તદાન કરવા માટે પણ આવી રહ્યા છે. બીજી તરફ આ ગાંધીનગરના દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર છે કે જ્યાં ગાંધીનગર ખાતે પણ જે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમ છે, રાષ્ટ્રવ્યાપી સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન. તો આ દ્રશ્ય તમે જુઓ તમારી ટીવી સ્ક્રીન પર કે જે મધ્યપ્રદેશથી છે, મધ્યપ્રદેશના ધારથી છે. અત્યારે પ્રધાનમંત્રી મોદી મધ્યપ્રદેશના ધારમાં છે જ્યાં કાર્યક્રમ ચાલી રહ્યો છે, જ્યાં પ્રધાનમંત્રી મોદીનું વિવિધ મોમેન્ટો અને શાલથી સ્વાગત પણ કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં લોકો ત્યાં ઉપસ્થિત છે પ્રધાનમંત્રી મોદીને જન્મદિવસની શુભકામના આપવા માટે, શુભેચ્છા આપવા માટે. અને આ એક વિશેષ કાર્યક્રમ અને અહીંથી પ્રધાનમંત્રી મોદી વર્ચ્યુઅલી ગુજરાતના એક કાર્યક્રમમાં પણ ભાગ લેવાના છે. ગાંધીનગર ખાતે જે મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાંથી રાષ્ટ્રવ્યાપી સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાનનો પ્રારંભ થવાનો છે. અને આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી મોદી મધ્યપ્રદેશથી વર્ચ્યુઅલી જોડાશે.
પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસે અમદાવાદમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરાયું છે, જેમાં સોલા સાયન્સ સિટી વિસ્તારમાં બહુચરાજી મંદિરમાં હવનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં નમો દીર્ઘાયુ કુંડ, નમો કીર્તિ કુંડ અને નમો વિજય કુંડ તૈયાર કરાયા છે. ત્રણેય કુંડમાં હવન કરીને પ્રધાનમંત્રી મોદી માટે પ્રાર્થના કરવામાં આવશે. પ્રતિ હવન કુંડ 2500 આહુતિ મળીને કુલ 7500 આહુતિ અપાશે, જેમાં સાયન્સ સિટી વિસ્તારના સ્થાનિક આગેવાનો સામેલ થશે. અને વિશ્વ મહાપુરુષ નરેન્દ્રભાઈ મોદી સાહેબના 75મા જન્મદિવસ નિમિત્તે બાલા બહુચર મંદિરના સાનિધ્યમાં આ પવિત્ર ભૂમિમાં માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબના 75મા જન્મદિવસ નિમિત્તે 3 યજ્ઞ કુંડનું આયોજન કરવામાં આવ્યું છે. 3 યજ્ઞ કુંડમાં બ્રાહ્મણો અને સ્નેહીજનો દ્વારા એક કુંડમાં 2500 આહુતિ અને એવા 3 કુંડમાં 7500 આહુતિ અર્પણ કરવાની છે. અને માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના દીર્ઘાયુષ માટે, વૈશ્વિક ક્રાંતિ માટે અને વિજય ભવ માટે આ આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસની ઉજવણી નિમિત્તે ગાંધી મ્યુઝિયમ ખાતે 75 રંગોળીઓનું એક વિશેષ પ્રદર્શન આયોજિત કરવામાં આવ્યું છે. આ અનોખા કાર્યક્રમમાં 90થી વધુ કલાકારો દ્વારા 8 કલાકના ટૂંકા સમયગાળામાં તૈયાર કરવામાં આવેલી આ રંગોળીઓ મોદીના રાજકીય જીવન અને દેશની નોંધપાત્ર સિદ્ધિઓને કલાત્મક રીતે રજૂ કરે છે. આ પ્રદર્શન આજે જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આ પ્રદર્શનમાં પ્રધાનમંત્રી મોદીના કાર્યકાળ દરમિયાન થયેલા વિવિધ સીમાચિહ્નો અને ઉપલબ્ધિઓને રંગોળીના માધ્યમથી સુંદર રીતે દર્શાવવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 75મો જન્મદિવસ છે, ત્યારે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. રાજકોટમાં ચિત્રનગરીના કલાકારો દ્વારા અલગ અલગ 75 જેટલી જે આ રંગોળી બનાવીને તેમના જન્મદિવસની અનોખી ઉજવણી કરી છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. આ 22 ફૂટની રંગોળી છે, એટલે કે અલગ અલગ 8 જેટલા કલાકારોએ આ એકમાત્ર રંગોળી બનાવી હતી. ઘણો સમય લાગ્યો છે. આ પ્રકારે કુલ 75 જેટલી આ રંગોળી છે તે બનાવવામાં આવી છે. આ રંગોળીની વાત કરવામાં આવે તો અલગ અલગ સ્લોગનમાં લખવામાં આવ્યા છે. જ્યારે ઓપરેશન સિંદૂર છે, એક પેડ માં કે નામ છે, G20 સહિતના જે અલગ અલગ જે સ્લોગનો છે તે પણ લખવામાં આવ્યા છે. એટલે કે જે પ્રમાણે વડાપ્રધાન મોદીનો રાજકોટ સાથેનો અનેરો નાતો રહ્યો છે, એટલે કે રાજકોટમાં પ્રથમ વખત ત્યારે તેઓ મુખ્યમંત્રી બન્યા, એટલે કે ધારાસભ્ય બન્યા, ત્યારે તેઓએ રાજકોટથી ચૂંટણી લડી હતી. રાજકોટ વિધાનસભા 2 બેઠક ઉપરથી ચૂંટણી લડી હતી. એટલે કે રાજકોટથી જ તેમની રાજકીય સફર છે તે શરૂ થઈ હતી, જેના જ કારણે તેઓ હર હંમેશ રાજકોટનું ઋણ છે તે ગમે ત્યારે આવતા હોય, રાજકોટ આવતા હોય ત્યારે રાજકોટનું ઋણ છે તે ચૂકવવાની વાત કરતા હોય છે. એવામાં આ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસને લઈને આ જે રંગોળીઓ છે તે બનાવવામાં આવી છે. 75 જેટલા કલાકારો 75 રંગોળી છે તે બનાવવામાં આવી છે. 90 જેટલા કલાકારોએ આ જે અલગ અલગ 75 જે રંગોળી છે તે બનાવી છે, ખૂબ જ મહેનત સાથે તેમને બનાવી છે. અને હાલ જે આ અલગ અલગ રંગોળીને લઈને રાજકોટ વાસીઓએ પણ વડાપ્રધાન મોદીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી છે. કેમેરામેન જુનેદ જફાઈ સાથે ભાવેશ વીટીવી ન્યૂઝ, રાજકોટ. આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે દેશમાં અનેક સામાજિક કાર્યક્રમો યોજાયા છે. ત્યારે ગાંધીનગરના અડાલજમાં હીરામણી આરોગ્ય ધામમાં મેડિકલ કેમ્પનું આયોજન કરાયું, જેમાં બ્લડ ડોનેશન કેમ્પ, આંખની તપાસ અને અન્ય રોગોની પણ તપાસ કરવામાં આવશે. સવારથી શરૂ થયેલા કેમ્પનો અનેક લોકોએ લાભ લીધો હતો. તો રાજ્યસભા સાંસદ નરહરી અમીન પણ કાર્યક્રમમાં સામેલ થયા હતા. સંચાલિત હીરામણી આરોગ્ય ધામમાં આજે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. અમારી આ ચેરિટી હોસ્પિટલ છે અને લગભગ 50 કરોડના ખર્ચે આ હોસ્પિટલ બનેલી છે, જેનું ખાતમુહૂર્ત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કર્યું હતું અને એનું ઉદ્ઘાટન અમિતભાઈ શાહના હાથે થયેલું. આજે લગભગ 4 થી 5 હજાર જેટલા આજુબાજુના ગામના, અમદાવાદ શહેરના અને ગાંધીનગરના જે લોકોને જરૂરિયાત છે એવા તમામ લોકો અહીં આગળ આરોગ્યની સુવિધા એની ચકાસણી કરવા આવવાના છે. પહેલી વખતે આ કેમ્પમાં ચશ્મા દૂરના અને નજીકના 2 ચશ્મા જેટલા લોકો ચશ્મા માટે બતાવશે એમને ચશ્મા પણ ફ્રી આપવાના છે. બધા જ મેડિકલના ચેકિંગ પણ કરી આપવાના છે. નિષ્ણાત ડોક્ટરો મારફતે એનું કન્સલ્ટિંગ પણ કરી આપવામાં. વેલકમ બેક.
વિદ્યાર્થીઓને શિક્ષા આપવા કરતા શૈક્ષણિક સંસ્થાઓની શિષ્યવૃત્તિમાં નજર. અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓના હકની શિષ્યવૃત્તિ હડપ કરવાનું કૌભાંડ ઉજાગર થયું. જૂનાગઢમાં 12 સંસ્થાના સંચાલકો અને ટ્રસ્ટીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. ખોટા દસ્તાવેજોથી આરોપીઓએ 4 કરોડ 60 લાખ રૂપિયા ચાઉ કરી લીધા. 2245 વિદ્યાર્થીઓના ખોટા દસ્તાવેજથી આ કૌભાંડ આચરવામાં આવ્યું. કૌભાંડીઓએ શિષ્યવૃત્તિને લાભાર્થી વિદ્યાર્થીઓ સુધી પહોંચવા જ ન દીધી. સંસ્થાના આરોપીઓએ વર્ષ 2014 થી 2016 દરમિયાન શિષ્યવૃત્તિની ઉચાપત કરી. નાયબ નિયામક કિશોર ભરકડાની ફરિયાદ પછી કૌભાંડ પરથી પડદો ઉચકાયો. એસઓજીએ તપાસ કરીને કૌભાંડ કરનાર 4 આરોપીની ધરપકડ કરી છે. રમેશ બાકુ, રમણીક રાઠોડ, ભાવિન ડઢાણિયા અને જગદીશ પરમારની ધરપકડ કરાઈ. વિદ્યાર્થીઓના ખોટા દસ્તાવેજો ડોક્યુમેન્ટો રજૂ કરી તેમને શિષ્યવૃત્તિ નહીં ચૂકવી છેતરપિંડી કરે જે બાબતે સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુલાઈ 2023માં જે 12 જેટલા ઇન્સ્ટિટ્યૂટ કે સંસ્થાઓ છે તેમના વિરુદ્ધ 409, 406, 465, 468, 471 તથા 120 બી મુજબ નાયબ નિયામક શ્રી અનુજાતિના અધિકારીએ ફરિયાદ આપેલી. આ બાબતે ગુનો દાખલ કરવામાં આવેલો અને કુલ શિષ્યવૃત્તિના 4 કરોડ 60 લાખ રૂપિયાનું કૌભાંડ કરેલું. ત્યારબાદ એસઓજી દ્વારા આ ગુનાના કામે છે હાલ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે. સુરતના ઉમરામાં પણ અમદાવાદની 7th ડે સ્કૂલ જેવી ઘટના. ઉમરાની સ્કૂલમાં વિદ્યાર્થી પર લોખંડના સળિયાથી વિદ્યાર્થીએ હુમલો કર્યો. શેઠ ઉમરીગર મેમોરિયલ સ્કૂલના વિદ્યાર્થીઓ વચ્ચે બબાલ થઈ. વિદ્યાર્થીને લોખંડના સળિયાથી માર મારતા વાલીઓમાં આક્રોશ છે. હુમલા બાદ ઈજાગ્રસ્ત વિદ્યાર્થીના વાલી સળિયો લઈને સ્કૂલ પહોંચ્યા. અમે કાલે ડિસિઝન લઈ લીધેલું કે અમારે કમ્પ્લેન કરવી પડે કારણ કે આ સળિયો છે. ફૂટપટ્ટી હોય, પાટી હોય, કંપાસ માર્યો હોય તો હજુ સમજાય ચાલો ભાઈ એ લીગલી બધા પાસે હોય છે, પણ આ સળિયો છે જે અહીંયા સ્કૂલમાં કન્સ્ટ્રક્શન ચાલે તેમાંથી લઈને બેગમાં લઈને આવ્યો છે. તો વિચાર કરો છોકરાની માનસિકતા કેવી હશે. અને મેં છોકરાની સાથે રફતી વાત કરેલી ઘરે. તે છોકરા મને શું કીધું ખબર છે? એમ કે હું તને ઘરે આવીને મારીશ. રાતના મારા પપ્પા લઈને આવીશ ને તમને ઘરે આવીને મારીશ મને. અને એની મમ્મી સાથે વાત થઈ તો મારે એને મમ્મીને કીધું કે ગમે તે બોલાચાલ થઈ, મારા છોકરો બોલ્યો, તમારો છોકરો બોલ્યો, ત્યાં પટાઈ દેવાનું હોય. મેં કહું તમારા છોકરા સળિયો માર્યો તો? એમ કે મારા છોકરો સેફટી માટે આવેલો છે, સેફટી લઈને આવેલો છે સાથે. મેં કહું આ સેફટી નહીં કહેવાય એને, આ મર્डर वेपन्स के અત્યારે मर्डर वेपन्स. मामला हुआ है कि कल 2 बच्चों का आपस में झगड़ा हुआ है. उस सिलसिले में पेरेंट्स आए हैं. सारे पेरेंट्स साथ हम लोग बात कर रहे हैं. इन्वेस्टिगेशन चल रहा है, वही बात चल रही है. 4 को बुलाया गया है, वो इनसे बातचीत चल रही है अभी. जो भी होगा योग्य कार्रवाई की जाएगी, लीगल एक्शन लिया जाएगा. वही एक बच्चे को चोट आई है, अब वो उस तरह से उसका पूरा डिटेल हम ले रहे हैं. पेरेंट्स आके बैठे ही ऑफिस में बात